श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। ગોકુલ નાથ કી જય। આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ। તેમાં આપણી ચોથી વાર્તા પદ્મનાભદાસની ચાલતી હતી। તેમાં આગળ હવે એની બેટો અને બેટીની વાર્તા આવી છે। તુલસા। પદ્મનાભદાસની બેટી તુલસા, તેમની વાર્તાનો ભાવ। એ લીલામાં પદ્મનાભદાસની સખી છે। પદ્મનાભદાસ તો ચંપકલતા અષ્ટસખીઓમાંના છે અને ચંપકલતાની સખી મણિકુંડલા એમની બેટી છે। તુલસા સાત્વિક ભક્ત છે। એક દિવસ તુલસાના ઘરે વૈષ્ણવ આવ્યો। તે આચાર્યજીનો સેવક હતો। તેણે મથુરાનંદજીના દર્શન કર્યા, રાજભોગ આરતીના દર્શન કર્યા। ત્યારે તુલસાએ તે વૈષ્ણવને કહ્યું કે ઉઠો, સ્નાન કરો અને મહાપ્રસાદ લો। ત્યારે તે વૈષ્ણવે કહ્યું કે હું તો ઘરે સ્નાન કરીશ। ત્યારે તુલસા ચૂપ રહી। પછી તે વૈષ્ણવ ઉઠીને પોતાના ઘરે ગયો। પણ તુલસાના મનમાં ખેદ થયો કે વૈષ્ણવ આવ્યા અને મહાપ્રસાદ લીધા વગર ગયા, એ સારું ના કહેવાય। મહાપ્રસાદની ના કહી, જ્ઞાતિ વ્યવહારને માટે પ્રસાદ લીધો નહીં। આ વાત તુલસા સમજી ગઈ। પછી ગૌડ બ્રાહ્મણ હતો અને લીલામાં લલિતાજીની સખી છે, સૌરભભાઈ એનું નામ છે। શરીરમાંથી અત્તર ગુલાબની સુગંધ આવતી। વૈષ્ણવ લલિતાજીની સખી છે અને તુલસા ચંપકલતાની સખી છે। પણ તુલસાને વશ શ્રી મથુરાનાથજી છે, તેથી વૈષ્ણવે મહાપ્રસાદ ન લીધો અને લલિતાજીની આજ્ઞા વિના કેમ લઉં, તેથી વૈષ્ણવ પોતાના ઘેર ચાલે ગયો અને તુલસાના મનમાં ખેદ થયો। પરંતુ રાત્રે તુલસા સૂઈ ગઈ ત્યારે એને સ્વપ્નમાં ઠાકોરજીએ કહ્યું કે તું કાલે બનાવજે અને વૈષ્ણવ કાલે તારા ઘરે આવશે અને મહાપ્રસાદ લેશે। અને વૈષ્ણવને સ્વપ્નમાં બતાવ્યું કે તું પણ તુલસાના ઘરે જઈને મહાપ્રસાદ કાલે લેજે। તુલસાને ત્યાં મહાપ્રસાદ લેજે અને અમારા અને એમના ભાવમાં ભેદ નથી। એવી રીતે તુલસાએ પછી પૂરી કરી, ઠાકોરજીને જગાડ્યા, સેવા શૃંગાર કર્યા। એટલામાં તો વૈષ્ણવ સવારે નાહીને ઠાકોરજીની સેવાથી પહોંચીને તુલસાના ઘરે આવી ગયા। એટલે પછી ભગવત સ્મરણ કર્યું અને વૈષ્ણવને કહ્યું સ્નાન કરીને અપરસમાં આવ્યો છું। વાર્તામાં એમ પણ છે કે સ્નાન કરી, તિલક મુદ્રા કરી, સ્મરણ કર્યું। સમય થઈ તુલસાએ રાજભોગ સરાવ્યો, આરતી કરી, વૈષ્ણવે દર્શન કર્યા। તુલસા ઠાકોરજીને અનુસર કરાવી બહાર આવી અને વૈષ્ણવને પ્રસાદની પાતળ ધરી। તેમાં પૂરી, દહીથરા, અથાણું ધર્યું અને કહ્યું કે મહાપ્રસાદ લો। ત્યારે તે વૈષ્ણવ કે આ નહીં લઉં, સખડી મહાપ્રસાદ ધરો, તે લઈશ। ત્યારે તુલસાએ કહ્યું કે કંઈ સંકોચ ન કરો, તો જ્ઞાતિનો વ્યવહાર છે। ત્યારે વૈષ્ણવે કહ્યું કે એ તો સાચું। પહેલાં તો મારા મનમાં એમ જ હતું, પરંતુ આજ્ઞા થઈ છે, તેથી હવે સખડી મહાપ્રસાદ લઈશ। તુલસાએ તે વૈષ્ણવને સખડી અનસખડી બંને ધરી અને વૈષ્ણવે મહાપ્રસાદ લીધો। પ્રસાદ લઈ વૈષ્ણવ પોતાના ઘરે ગયો અને તુલસા મનમાં બહુ જ પ્રસન્ન થઈ। આપણા ઘરે કોઈ વૈષ્ણવ આવે અને મહાપ્રસાદ લે તો આપણને પણ એવો આનંદ થાય જ છે। એવી રીતે તુલસાને પણ આનંદ થયો। કોઈ પણ વૈષ્ણવ ઘરે આવે તેનું યથાશક્તિ સન્માન કરવું એ આપણું કર્તવ્ય છે। ભાગવતમાં પણ કહ્યું છે કે ઘરમાં જલાદિકનું પણ સન્માન નથી, તેનું ઘર સર્પના દર જેવું જાણવું। તુલસાના ઘરે એકવાર ગુસાઈજી પધાર્યા। તુલસાએ બહુ જ સારી રીતેથી સેવા કરી, ઠાકોરજીથી અધિક જાણીને સેવા કરી। શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા। વળી એક સમયે શ્રી ગુસાઈજી ભોજન કરીને પહોંચ્યા હતા। ત્યારે તુલસા સાથે અતિ પ્રસન્નતામાં ભગવત વાર્તા કરતા શ્રી ગુસાઈજીએ શ્રીમુખથી કહ્યું કે પદ્મનાભદાસની સંતતિ આવી જ જોઈએ। પછી ગુસાઈજીએ તુલસાને પૂછ્યું કે ઠાકોરજી સાનુભવ ધરાવે છે? ત્યારે તુલસાએ કહ્યું કે હા મહારાજ, અમે તો પેટ ભરીને ખાઈએ છીએ અને નીંદ ભરીને સૂઈએ છીએ, પરંતુ આચાર્યજીના ગ્રંથો પાઠ નિત્ય કરીએ છીએ। ત્યારે શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા। પેટ ભરીને ખાઈએ છીએ ને નીંદ ભરીને સૂઈએ છીએ, એ જેટલો રસ અમારા પેટમાં સમાય છે, જેટલા અમે પાત્ર છીએ, તેટલો ઠાકોરજી અમને સાનુભવ જણાવે છે। તેથી ઠાકોરજીની સાથે નીંદ ભરીને સૂઈએ છીએ। અમારો સ્વકીય ભાવ છે, તેથી સુખી છીએ, ચિંતા નથી। આવી રીતે આ ભાવ સમજાવે છે।
ઠાકોરજીથી બિછડીને અનેક જન્મ પામ્યા હોય, પરંતુ કોઈ યોનિમાં પેટ ન ભરાણું અને સુખની નિંદ્રા ન આવી. હવે કૃપા કરીને શરણે લીધા. તે આ જન્મમાં પેટ પણ ભર્યું અને ઠાકોરજીને એક આશ્રય કરી સૂતા પણ ખરા. બધા જન્મો અવિદ્યા કરી દુઃખમાં વિતાવ્યા, એનો આ એક અર્થ પણ છે. દૈત્ય પક્ષમાં અમને આવો અનુભવ કરાવ્યો. પેટ ભરીને ખાઈએ છીએ ને નીંદ ભરીને સૂઈએ છીએ. જેમ પશુને ખાવાનું અને સૂવાનું કામ, બીજું કામ પરવશથી કોઈ બળાત્કારે લાદે તો મારે તો કરે, એમ અમારી પ્રીતિ ખાનપાનમાં છે. સેવા લોકોની નિંદા ન થાય તે માટે છે. એટલે આવા મોટા પદ્મનાભદાસની સંતતિ સેવા નથી કરતી. આ પ્રકારે લોકોમાં પ્રતિષ્ઠા અર્થે સેવા છે. તેથી અમને શું અનુભવ જણાવે. પરંતુ સુરદાસજીએ ગાયું છે કે સૂર અધમ કી કોણ ચાલવે, ઉદર ભરે અરુસોએ. અધમ છીએ જે લોકો શરીરનું સુખ ચાહે છે, આ પ્રકારના અમે છીએ. આચાર્યજીના ગ્રંથોનો પાઠ સદા કરીએ છીએ. તેનો ભાવ એ છે કે અધમને પણ આચાર્યજીના ગ્રંથ માત્રથી ભાવ જાણતો ન હોય તો પણ પાઠ કર્યાથી ઠાકોરજીનો પ્રતાપ કહ્યો, જે એમના ગ્રંથના પાઠથી પ્રભુ કૃપા કરે જ છે. આ પ્રકારે તુલસાને સાંભળીને ગુસાઈજીનું હૃદય ભરાઈ આવ્યું. એવી ભગવતીય તુલસા હતી, તેની પર ગુસાઈજી સદા પ્રસન્ન રહેતા. પછી વાર્તા ચોથીમાં એમની બેટો અને વહુ પાર્વતી. એના બેટાનું નામ હતું રઘુનાથદાસ અને વહુ પાર્વતી રાજસ ભક્ત હતી અને એ બહુ જ સુંદર હતી દેખાવમાં, એટલે રૂપ વિલાસીની સખી છે. લીલામાં પાર્વતીનું રૂપ બહુ સુંદર અને એ રાજસી. રૂપના ગર્વથી તે લીલામાંથી ભૂમિ પર પડી. પાર્વતી ઠાકોરજીની સેવા સુંદર રીતિથી કરવી. પુરુષોત્તમદાસ મહેરા એને સુંદર રીતિથી જાણતા. તેઓ જ્યારે કનોજ જતા ત્યારે એને ઘેર જ ઉતરતા. એક સમય પુરુષોત્તમદાસ મહેરા કનોજ આવી અડેલ શ્રી ગુસાઈજીના દર્શને ગયા. એવામાં પાર્વતીના હાથ પગ સફેદ થયા. તેથી એને દેહનો બહુ સંકોચ થયો. તો પછી એમને એવું કહ્યું કે ગુસાઈજીને વિનંતી કરો અને પત્ર આપો, લખો કે ઠાકોરજી પાસે રૂપનો ગર્વ કર્યો હતો, તેનું ફળ મળ્યું છે અને હવે ક્યારે કૃપા કરશે. હું આવા શરીરે કેવી રીતે સેવા કરું, એવી રીતે એને ગ્લાનિ થવા લાગી. ગુસાઈજીને ભેટ મોકલી અને પત્ર મોકલ્યો. ત્યારે પુરુષોત્તમદાસે ગુસાઈજીને વાંચી સંભળાવ્યો, મોહર ધરી વિનંતી કરી. ત્યારે શ્રી ગુસાઈજી પુરુષોત્તમદાસને કહે કે દિવસ 2-4માં કહીશ. અને લીલામાં રૂપનો ગર્વ કર્યો તે અપરાધથી આ થયું, તથા બીજો પણ કોઈ અપરાધ છે કે કેમ તે વિચારે. પછી બીજો અપરાધ તો જોયો. 3 દિવસ પછી શ્રી ગુસાઈજીએ પુરુષોત્તમદાસને કહ્યું કે પાર્વતીને પત્ર લખો કે થોડા દિવસમાં શરીરનો ભોગ નિવૃત્ત થશે. સેવામાં ગ્લાનિ ન કરતી. ઠાકોરજી થોડા દિવસમાં શરીરનો ભોગ નિવૃત્ત કરશે. અને પાર્વતીને પત્ર લખ્યો. એમાં ગુસાઈજી શ્રીમુખના વચનો લખી મોકલ્યા. તે પત્ર પાર્વતીની પાસે પહોંચ્યો. તે વાંચીને પાર્વતી પ્રસન્નતાથી સેવા કરવા લાગી. સેવા કરતાં ગ્લાનિ મનમાં ન લાવે. મહિના 3-4માં હાથ પગ સારા થયા. ત્યારે પાર્વતી બહુ જ પ્રસન્નતાથી સેવા કરવા લાગી. પછી ગુસાઈજીને પત્ર લખી પુરુષોત્તમદાસ મહેરાની પાસે મોકલ્યો. તેમાં લખ્યું કે મહારાજના પ્રતાપથી હું સારી થઈ ગઈ છું અને ભેટ પણ મોકલી. તે પત્ર પુરુષોત્તમદાસ મહેરાએ ગુસાઈજીને વાંચી સંભળાવ્યો. ત્યારે ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા. પાર્વતી એવી ભગવતી હતી જે પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલતી. તેથી શ્રી ગુસાઈજી સદા એમના ઉપર પ્રસન્ન રહેતા. પછી એમનો બેટો રઘુનાથદાસ એ લીલામાં ગુણાભિરામ છે અને એ તામસ ભક્ત છે. પરંતુ એક દિવસમાં થાય તે કાર્ય એક ઘડીમાં કરીને બતાવતા. રઘુનાથદાસ કાશી ગયા હતા, બહુ શાસ્ત્ર ભણ્યા હતા. શાસ્ત્ર ભણીને પછી ગોકુળ આવ્યા. ગુસાઈજીના દર્શન કર્યા, દંડોત કર્યા. ગુસાઈજીએ આચાર્યજીના સેવક જાણીને બહુ જ આદર સન્માન કર્યું અને સુબોધિનીજી કહેતા ત્યારે રઘુનાથજીને આગળ બેસાડતા. એક દિવસ પરમાનંદ સોનીએ રઘુનાથદાસને કહ્યું કે તું કાશીમાં બહુ શાસ્ત્ર ભણે છે, તો આજ ગુસાઈજીએ શી કથા કહી છે તે કહે. ત્યારે
ગુસાઈજી રઘુનાથદાસનો બહુ આદર કરતા, પરંતુ એ કંઈ સમજતો નથી. એવી રીતે આચાર્યજીના માર્ગની પરપાટી અને માર્ગની વાર્તા નથી જાણતો એમ રઘુનાથદાસને મન બધું મન ન થઈ ગયું. એટલે આ કૃપાનો જ માર્ગ છે, તેથી કૃપાથી જ બધું સમજાય છે. જ્ઞાન ભલે તમે ગમે એટલું લો, પણ ઠાકોરજીની કે આચાર્યજીની આપણને કૃપા થાય ત્યારે જ આપણને આ માર્ગ થાય, સમજાય. રઘુનાથદાસ તો કંઈ સમજતા નથી, ત્યારે શ્રી ગુસાઈજીએ રઘુનાથદાસને 4 ગ્રંથ અર્થ સહિત ભણાવ્યા. સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં સગળો માર્ગનો સિદ્ધાંત બતાવ્યો. કૃષ્ણાશ્રય ગ્રંથમાં એક આશ્રય દ્રઢ કરી દીધો. નવરત્ન ગ્રંથમાં લૌકિક વૈદિક ચિંતા દૂર કરી દીધી અને સેવાનું ફળ બતાવી દીધું. રઘુનાથદાસ સમજવા લાગ્યા અને શ્રી ગુસાઈજીની કથાનો ભેદ, લીલાનો પ્રકાર બધું જાણવા લાગ્યા. કેટલાક દિવસ પછી રઘુનાથદાસ કનોજમાં પોતાના ઘરે આજ્ઞા માગીને આવ્યા અને ભગવત સેવામાં મમત્વ વધ્યું. માતા પાર્વતીએ કહ્યું કે હું તો અલગ થઈશ, ઠાકોરજીની સેવા કરીશ. આ પ્રમાણે કહેવાનો અભિપ્રાય એ કે પાર્વતી અને રઘુનાથદાસ બરાબરની સખી છે. તેમાં પાર્વતી રાજસી છે અને રઘુનાથદાસ તામસી છે. પાર્વતીએ ઠાકોરજીને સેવા કરીને ભેદ રઘુનાથદાસે જોયો. બરાબર એની તામસી છે, તેથી સહન થયું નહીં અને ઠાકોરજી એમને મન લગાડીને વશ કર્યા છે, તો હું વશ કરું. તેથી પાર્વતીને કહ્યું કે હું અલગ રહીને સેવા કરીશ. અને પછી પાર્વતીએ સુખ વિચાર્યું ત્યારે પાર્વતી બધી સામગ્રી પોતાના ઘરે કરવાને દોડી આવતી. દાળ ભાત શાક બધું કરતી. પાર્વતીએ વિચાર્યું કે ઠાકોરજી સુખી થાય તેમ કરવું. અને રઘુનાથદાસે કેટલાક દિવસ સેવા કરી. જ્ઞાન થયું કે પાર્વતીની સેવા અહંકાર કરી છોડાવી, તેથી પ્રભુ મારા ઉપર અપ્રસન્ન છે. ભગવતીથી મળીને ચાલીશ તો ઠાકોરજી પ્રસન્ન રહેશે. આ પ્રકારે પદ્મનાભદાસનો પરિવાર અલૌકિક થયો. આ પ્રકારે વૈષ્ણવ 7 થયા, પરંતુ પદ્મનાભદાસના કુટુંબ સહિત વાર્તા એક જાણવી, તેથી વૈષ્ણવ 4 થયા છે. એવી રીતે આ વાર્તાનો અહીંયા વિરામ થાય છે. કાલે રજો ક્ષત્રાણીની વાર્તા જોઈશું. જય જય શ્રી ગોકલેશ.